भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે વિવેક પ્રભુનું વરદાન। ભગવાન જ્યારે માંગવાનું કહે ત્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વરદાન કયું હોઈ શકે એના પર આજે વિચાર કરવાના છીએ। તે પહેલા આગળના વિષયો સાથે આજના વિષયનો સંબંધ છે। આપણે આગળ જોઈ ગયા આસક્તિ થી સૌથી વધુ હાનિ। આસક્તિ કેમ થાય છે તો ગઈકાલના વિષયમાં જોયું કે ભ્રાંતિને લીધે આસક્તિ થાય છે। હવે આ ભ્રાંતિને દૂર કરવા શું કરવું તો કે વિવેક કરવો। દરેકને થાય કે મને પણ ભક્તોની જેમ ભગવાનના દર્શન થઈ જાય તો કેવું સારું। અને ભગવાન આવીને કે માંગ માંગ બેટા, જે જોઈએ તે માંગ। પરંતુ ધારો કે અત્યારે ભગવાન અહીંયા આવી જાય અને આપણને બધાને કહે કે માંગ માંગ, તારે શું જોઈએ છે, તો આપણા બધાને ખબર છે ખરા કે આપણે શું માંગવું જોઈએ? કોઈ દિવસ વિચાર્યું છે ખરા કે શું માંગવું જોઈએ? પૈસા, સત્તા, સુખ, અમરતા, આવું ભૂતકાળમાં ઘણા બધા લોકો માંગી ચૂક્યા છે। હિરણ્યકશિપુ, રાવણ જેવા અનેક લોકોએ તપસ્યા કરી અને આવું કંઈક ને કંઈક માંગ્યું છે, પરંતુ એમના જીવન જોઈએ છે તો ખબર પડે છે કે એમનું જીવન સુખપૂર્વક વ્યતીત થયું ન હતું। આપણા જેવા આગળ વધેલા સત્સંગ કરનારા સાધક હોય કે જે વર્ષોથી સાંભળતા હોય તો વિચાર કરે કે નહીં, આપણે બધાએ ભગવાન પાસે મોક્ષ માંગશું કે મુક્તિ માંગશું। ચલો આપણે હિરણ્યકશિપુ કે રાવણ જેવા બુદ્ધુ તો છીએ નહીં, એટલે આપણને તો બધાને હવે ખ્યાલ આવી ગયો છે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે? મોક્ષ। એટલે ભગવાન માંગવાનું કે તો આપણે મોક્ષ માંગશું એવું વિચારીને ભગવાન પાસે જો મોક્ષ માંગીએ તો ભગવાન સામે કહેશે મોક્ષ તો તને પ્રાપ્ત જ છે, મુક્તિ તો તને પ્રાપ્ત જ છે, તો હવે કરવું શું? તો પૂછશું ભગવાન મુક્તિ અમને પ્રાપ્ત છે, પરંતુ મોક્ષ અમને પ્રાપ્ત છે, પરંતુ મોક્ષનું ફળ જે શાશ્વત સુખ છે એ સમજાતું નથી, તો કરવું શું? તમે કીધું કે મોક્ષ, મુક્તિ કે પરમાત્મા તો પ્રાપ્ત જ છે, તો હવે કરવું શું? માંગવું શું? વાર્તા નંબર 1। હિરણ્યકશિપુએ અમરતાનું વરદાન માંગ્યું હતું, પણ તે અમરતા હતી સાપેક્ષ અમરતા। સાપેક્ષ અમરતા એટલે કોઈક રિલેટિવ અમરતા કહેવાય કે અંદર ન મરવું, બહાર ન મરવું, સવારે ન મરવું, રાતના ન મરવું, આવી સાપેક્ષ અમરતા। અને પાછી અમરતા કોની હતી તો કે દેહની અમરતા હતી। ખિલા પિલા કે દેહ બઢાયા વહ ભી અગન જલાના હૈ। દેહને અમર બનાવીને કરવું છે શું? આ દેહને ખવડાવી પીવડાવીને અંતે તો એને જલાવવાનું છે, તો એને અમર બનાવીને કરવું શું? તો આ બધા લોકોએ, રાવણ હોય કે હિરણ્યકશિપુ કે કોઈ પણ હોય, એ લોકોએ અમરતા દેહની માંગી છે। માટે માંગવામાં એ લોકોએ ભૂલ કરી અને સાપેક્ષ અમરતા માંગી, રિલેટિવ અમરતા, અને એટલા માટે જ એ લોકો રાક્ષસ બની ગયા। અને હિરણ્યકશિપુ બધાને રંજાડવા લાગ્યો કે હવે હું આ દેહથી તો મરવાનો નથી, માટે એ
શક્તિનો દુરુપયોગ કરવા લાગ્યો, માટે ભગવાને નૃસિંહ અવતાર લઈ અને એનો વધ કરવો પડ્યો એના પાપના ફળ રૂપે. હિરણ્યકશિપુના વધ પછી પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી. હવે આ જે સમજવાનું છે આ વાતમાં છે કે પ્રહલાદે ભગવાનની ખૂબ સ્તુતિ કરી એટલે ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો. કારણ કે એમને નખથી મારવાના હતા. નખથી મારવા હોય તો ભગવાને ખૂબ ક્રોધ કરવો પડે તો જ એ નખથી એનું પેટ ચીરી શકે. એટલે ભગવાનની સ્તુતિ પ્રહલાદે કરી, ભગવાનનો ક્રોધ શાંત થયો અને ભગવાન ખુશ થઈને પ્રહલાદને કીધું, માંગ માંગ પ્રહલાદ. પ્રહલાદ કે મારે કઈ નથી જોઈતું, મને કોઈ ઈચ્છા નથી. ભગવાન કે મને મન છે, મારા સંતોષ માટે તું માંગી લે. પ્રહલાદે વિચાર કર્યો અને આ વિચારને વિવેક કહેવાય. વિચાર કર્યો અને પ્રહલાદે માંગ્યું, હે પ્રભુ, તમે મને વરદાન જ આપવા માંગો છો તો એવું વરદાન આપો કે જીવનમાં કદીએ આપની પાસેથી કઈ જ માંગવાની ઈચ્છા ન થાય. ભગવાન પાસે જ માંગવાની ઈચ્છા ન થાય તો ભગવાનથી તુચ્છ મનુષ્ય પાસે તો ક્યાંથી થવાની? એટલે એક જ વરદાનમાં એમણે શ્રેષ્ઠ વસ્તુ માંગી કે મને માંગવાની ઈચ્છા જ ન થાય. ગીતામાં પણ કીધું છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિયેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. જ્યારે મનની અંદર રહેલી કે સ્થૂળ દેખાતી બધી જ કામનાઓ નાશ પામી જાય ત્યારે મનુષ્ય પોતાના આત્મામાં જ સંતુષ્ટ થઈને આત્મજ્ઞાન એટલે કે સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત થાય છે. અને આવું પ્રહલાદે માંગ્યું કે માંગવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય. એટલે પહેલો વિવેક આપણે આ સમજવાનો છે અને એ જ વરદાન છે જે પ્રહલાદે માંગ્યું ને એ જ સાચું વરદાન છે કે મને માંગવાની ઈચ્છા જ ન થાય. એટલે ભગવાન પાસે પણ માંગવાની ઈચ્છા ન થાય. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વરદાન છે. આને જ કહેવાય વિવેક. ભગવાને આખી ગીતામાં અર્જુનને વિવેક જ પ્રાપ્ત કરાવ્યો છે અને એમાંનો શ્રેષ્ઠ શ્લોક મેં આપની પાસે કીધો. ધર્મના હિન્દુ બૌદ્ધ હૈ, ધર્મના હિન્દુ બૌદ્ધ હૈ, ધર્મના મુસ્લિમ જૈન, धर्म चित्त की शुद्धता, धर्म शांति सुख चैन. धर्म धर्म तो सब कहे, समझे उसे न कोई, शुद्ध चित्त का आचरण सत्य धर्म सो होय. સત્ય ધર્મ શું છે? તો કે શુદ્ધ ચિત્તનું આચરણ એ જ સત્ય ધર્મ છે. બાકી બધા હિન્દુ, મુસલમાન, બૌદ્ધ, જૈન આ બધા તો સંપ્રદાય છે કે એક જૂથ ભેગા કરી અને અમુક વિચારને સારી રીતે પ્રદાન કરી રહેલા સંપ્રદાય છે. સાચા અર્થનો ધર્મ તો શુદ્ધ ચિત્ત કા આચરણ, શુદ્ધ ચિત્ત દ્વારા આચરણ થાય એ જ સાચો ધર્મ છે. વાર્તા નંબર 2. એક ભક્તે બે સાધુને બે ધાબળા આપ્યા. ઠંડીની સિઝન હતી, દાનમાં બે ધાબળા આપ્યા. બંને સાધુ આનંદિત થઈ ગયા. હવે આ બે સાધુ જે ઝૂંપડીમાં રહેતા હતા એની સામે એક ગરીબની ઝૂંપડી હતી. એમાં ગરીબ બાળકો ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા હતા. રાતનો સમય થઈ ગયો હતો. એક સાધુએ તો પોતાના પર ધાબળો ઓઢીને સૂઈ ગયો, પરંતુ બીજા સાધુને થયું કે ભાઈ હું તો ઠંડી સહન કરી શકીશ, પરંતુ આ નાના બાળકો ઠંડીમાં ઠૂઠવાઈને મરી જશે, માટે એણે પોતાનો ધાબળો એ નાના બાળકોને આપી દીધો. બંને સાધુ સૂઈ ગયા. સવારે ઉઠ્યા તો જે સાધુ ધાબળો ઓઢીને સૂતો હતો એનો ધાબળો ગુલ થઈ ગયો, એટલે કે ચોરી થઈ ગયો. હવે બંને સાધુ ધાબળા વિનાના થઈ ગયા, સરખા થઈ ગયા. પરંતુ બંને સાધુની મનોવૃત્તિમાં ફરક હતો, ચિત્તની શુદ્ધતામાં ફરક હતો. એક સાધુ સુખી હતો અને એક સાધુ દુખી હતો.
જે સાધુએ ધાબળો પોતાની પાસે રાખ્યો એને ચોરીનું દુઃખ હતું, અને જે સાધુએ પોતાની ઈચ્છાથી બાળકોને ધાબળો આપી દીધો ને સવારના પોરમાં જોયું બાળકોના ચહેરા પર આનંદ હતો, એ સાધુ અંદરથી સુખી હતો. શુદ્ધ ચિત્ત કા આવરણ સત્ય ધર્મ સો હોય. શુદ્ધ ચિત્ત દ્વારા આ સાધુએ કરેલું આચરણ એ જ સાચો ધર્મ હતો. ભલે સાધુ બની જાઓ પણ શુદ્ધ ચિત્તનું આવરણ નહીં હોય તો સત્ય ધર્મ નથી, તેને સુખ શાંતિ કે ચેન નથી. માટે બીજો વિવેક, જે આપણને મળેલું છે તે બીજાની સેવા માટે છે. પહેલો વિવેક આપણે કર્યો કે ભગવાન પાસે પણ કંઈ નહીં માંગવાનું, અને ભગવાન દ્વારા જે કંઈ પણ ન માંગતા મળી ગયું છે એ બીજાની સેવા માટે છે. ન હિન્દુ બનાયા ન મુસલમાન બનાયા, ન હિન્દુ બનાયા ન મુસલમાન બનાયા, भगवान ने तो सिर्फ इंसान बनाया. आने लगे तुझे ख्याल मजहब के, आने लगे तुझे ख्याल मजहब के, इन ख्यालों ने तुझे हैवान बनाया, इन ख्यालों ने तुझे हैवान बनाया. भगवान धर्म के शास्त्रનો સાચો વિવેક નહીં હશે, સાચી સમજણ નહીં હશે તો માણસ ધર્મજનુની બની જાય છે, અને ધર્મજનુની માણસ જ હેવાન બની જાય છે. ચંબલનો ડાકુ ભગવાનને તો માને છે પરંતુ ભગવાનનું માનતો નથી. રાવણ અને કંસ ભગવાનને તો માનતા જ હતા, માટે જ તપસ્યા કરવા ગયા હતા, પરંતુ ભગવાનનું માનતા નહોતા, ભગવાનનું કયું માનતા નહોતા. આપણે વિચારવાનું છે કે આપણે સાચા અર્થમાં માણસ બનવું છે કે હેવાન બનવું છે. આ જગતમાં એક પણ એવો નહીં હશે, ને આજના સમયમાં તો બધા જ ભગવાનને માનવા લાગ્યા છે. પછી અમેરિકામાં હોય, જર્મનીમાં હોય, ઇન્ડિયામાં હોય, પાકિસ્તાનમાં, ગમે ત્યાં આજના સમયમાં બધાએ સ્વીકારી લીધું હશે કે ભગવાનના હાથમાં જ બધું છે, ભગવાન ધારે છે એ જ પ્રમાણે થાય છે. ભગવાનને તો માનવા લાગ્યા છે પરંતુ ભગવાનનું કયું માનતા નથી. એટલે ભગવાને જે કહ્યું છે શાસ્ત્રની અંદર એ પ્રમાણે આચરણ કરવું નથી, એ વિવેકને સ્વીકારતા નથી. ભગવાન શું છે તે ન સમજવાથી જગતના લોકો પાપ કર્મ જ કરે છે. ભગવાન શું છે, ક્યાં છે તે વિવેક થઈ જાય તેનાથી મોટું વરદાન કોઈ જ નથી. વાર્તા નંબર 3. દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવોના ગુરુ હતા, અને નિયમિત સ્તરે એમને વિદ્યા શાસ્ત્રનું અધ્યયન કરાવતા હતા. શસ્ત્ર વિદ્યાની સાથે શાસ્ત્રનું આધ્યાત્મિક અધ્યયન પણ કરાવતા હતા. કારણ ખાલી શસ્ત્ર વિદ્યા મેળવવાથી માણસ હેવાન બની જાય, પરંતુ જે ધારો કે કોઈને બંદૂક ચલાવતા શીખવી દો, ખાલી બંદૂક ચલાવતા શીખવી દો તો એ ગુંડો બને, પરંતુ બંદૂક ચલાવતા શીખવાની સાથે એને ધર્મ શીખવી દો તો એ બંદૂકનો સદુપયોગ કરશે, દુશ્મનથી પોતાના દેશના લોકોની રક્ષા કરવા માટે સૈનિક બની અને એ વિવેક કરશે. તો અહીંયા આગળ દ્રોણાચાર્યજી બંને આપતા હતા, અને શાસ્ત્રની વાત કોને સમજાણી છે એ માટે નિરંતર પરીક્ષાઓ લેતા હતા. અને તમને બધાએ સાંભળી હશે એક પરીક્ષા કે ભાઈ અલા પક્ષીનું શું દેખાય છે, એ પરીક્ષા એક લીધી હતી. એવી બીજી એક પરીક્ષા દ્રોણાચાર્ય લીધી હતી. કૌરવો અને પાંડવોને એક લાકડી આપી અને એમને કહ્યું કે જાઓ તમે જંગલમાં ને જ્યાં કોઈ ન જોતું હોય ને ત્યાં જઈને આ લાકડી તોડીને આવજો.
થોડી વાર પછી બધા જ સમયાંતરે થોડા લોકો આવતા ગયા. એ દ્રોણાચાર્યજી પૂછતા ગયા, ક્યાં તોડી? તો કોઈ કહ્યું ઝૂંપડીમાં જઈને તોડી, કોઈ જોતું નહોતું. કોઈ કીધું ઝાડની પાછળ જઈને તોડી, કોઈ જોતું નહોતું. કોઈ કીધું ઉલટો ફરીને તોડી, કોઈ જોતું નહોતું. એક અર્જુન આવતા વાર લાગી અને છેલ્લે અર્જુન આવ્યો. દ્રોણાચાર્યજીએ જોયું કે એના હાથમાં લાકડી એવી ને એવી છે. એટલે દ્રોણાચાર્યજીએ પૂછ્યું, કેમ લાકડી તોડી નહીં? અર્જુને કીધું, કોઈ નહોતું જોતું પણ હું તો જોતો હતો ને. તો દ્રોણાચાર્યજીએ કીધું કે આંખ બંધ કરી દેવી થી. લાકડી તોડવા માટે આંખની જરૂર નથી હોતી, આમ આંખ બંધ કરીને આમ લાકડી તોડી દેવાય. તો અર્જુને કીધું, હું કદાચ આંખ બંધ કરી દઉં, કદાચ હું ન જોતો પણ ભગવાન તો જોતા જ હતા ને. બસ આ જ વાતની પરીક્ષા દ્રોણાચાર્યજી જોવા માંગતા હતા કે ભગવાન બધે છે. એ શાસ્ત્રની વાત સમજાવી તો ખરા, પરંતુ કોના ગળે ઉતરી છે અને કોણે આચરણમાં મૂકી છે, કોણે સમજણ મેળવી અને આચરણમાં મૂકી છે, એ જોવા માંગતા હતા. અને આમ ત્રીજો વિવેક આપણે બધાએ કરવો જોઈએ કે ભગવાન બધે જ છે. આપણે બધા એમ જોઈએ છે, કોણ જુએ છે મને? ચોરી કરી લો, ખોટું બોલી લો, અધર્મ કરી લો, કોણ જુએ છે? ત્યારે આ અર્જુનની વાત યાદ રાખજો કે ભગવાન તો જુએ જ છે. કોઈ નથી જોતું પણ ભગવાન તો જુએ જ છે. વાર્તા નંબર 4. એક માતાએ એના બાળકને કીધું કે જા બેટા, તિજોરીમાંથી બધું સોનું લઈને આવ. બાળક ગયો, તિજોરી ખોલી અને જોયું અંદર હાર છે, બંગડી છે, બુટ્ટી છે, વીંટી છે. એ સોનું તો દેખાતું નથી. એટલે બૂમ મારી, મમ્મી આ તિજોરીમાં સોનું દેખાતું નથી. હાર છે, બંગડી છે, વીંટી છે, બુટ્ટી છે, બધું છે, પણ સોનું નથી દેખાતું. માતાએ કીધું કે જ્યાં આગળ હાર છે, જ્યાં આગળ વીંટી છે, એ જ જગ્યાએ સોનું છે. સોનું હાર, વીંટી, બંગડીથી જુદી વસ્તુ નથી. બધા જ સોનાના અલગ અલગ રૂપો છે. આ બેટા, તું રૂપમાં અટવાઈ ગયો છે, માટે તને સોનાના દર્શન નથી થતા, તને વીંટી બુટ્ટીના જ દર્શન થાય છે. આપણા બધાનું પણ આવું જ છે. મનુષ્યો દેખાય છે, માતા દેખાય, પિતા દેખાય, પતિ દેખાય, પુત્ર દેખાય, પુત્રી દેખાય, બધું દેખાય, અડોશી પડોશી દેખાય, પરંતુ કોઈ પૂછે ભગવાન દેખાય તો કે ભગવાન નથી દેખાતા. આપણે પણ આ બાળક જેવા જ છીએ. બાળકને સોનું નહોતું દેખાતું, બંગડી, વીંટી, બુટ્ટી, હાર બધું દેખાતું. માટે ચોથો વિવેક, બધા જીવો ભગવાનના જ અલગ અલગ રૂપો છે. જેવી રીતે સોનાના જ અલગ અલગ રૂપો, બંગડી, હાર, વીંટી બધું છે, માટે રૂપમાં ન ફસાતા સ્વરૂપ તરફ દર્શન કરવાનું છે. એવી રીતે આ રૂપમાં ન ફસાતા એની અંદર રહેલા સ્વરૂપનું દર્શન કરવાનું છે. રામસુખદાસજીએ વિવેક પર બહુ સુંદર વાત સમજાવી છે. શાંતિથી બરાબર ધ્યાન આપીને સાંભળજો. સત્સંગ સાંભળો કે વાંચન કરો ત્યારે વિવેક વિચાર પ્રાપ્ત થાય છે. તો વાંચનારે બરાબર વાંચવામાં ધ્યાન આપવું પડે અને શ્રવણ કરનારે, સાંભળનારે પહેલું કામ કરવાનું સાંભળવા પર ધ્યાન આપવાનું. એટલે પહેલું શ્રવણ બરાબર થવું જોઈએ. શ્રવણ બરાબર થશે, ધ્યાન આપીને થશે તો સમજણ પ્રાપ્ત થશે. સેકન્ડ સ્ટેજ, વિવેક રૂપી વરદાન કેવી રીતે પ્રાપ્ત થાય? ભગવાને આવવાની જરૂરત જ નથી. ભગવાને તો વિવેક આપી દીધો છે. આપણે હવે એ વરદાનને સ્વીકારવાનું છે. એટલે પહેલું શ્રવણ બરાબર ધ્યાનપૂર્વક થવું જોઈએ. શ્રવણ ધ્યાનપૂર્વક થશે તો સમજણ પ્રાપ્ત થશે. સમજવું જરૂરી છે.
સમજણ પ્રાપ્ત કરવી એ તમારા હાથમાં છે. આ બુદ્ધિનું વલોવણ કરવું પડે. મને કેમ નથી સમજાણું, મને કેમ ન સમજાણ, આવી તીવ્રતા હોવી જોઈએ. ચાલે રાખે, મજા આવે છે, સાંભળવાની મજા આવે છે. એનાથી સમજણ પ્રાપ્ત નહીં જ થાય. કાન રસ્યા થઈશું પરંતુ સમજણ પ્રાપ્ત નહીં થાય. સમજવા માટે આ મનનું મંથન કરવું પડે, મનની અંદર વિચાર કરવો પડે, પ્રશ્ન થાય. આજે આ વાત કીધી, હું તો આ વાતને આચરણમાં ઉતારતો નથી, આ શક્ય જ નથી દેખાતી મને. આવા પ્રશ્ન રોજ થવા જોઈએ. તો બીજો સ્ટેજ તમારો આવ્યો કે સમજવા તૈયાર છો. સમજણ પ્રાપ્ત થશે તો જ સ્વીકાર્ય થશે, બાકી તો 2 દિવસ પછી ભૂલી જશો. ઘણીવાર લોકો બોલે, સર આપણે અચાનક કહીએ કે ભાઈ આવતા શુક્રવારનું રિવિઝન કરો. ના યાર, એ તો યાદ નથી. સ્વીકારાશે જ નહીં. સમજણ પ્રાપ્ત ન થઈ, સાંભળ્યું ખરું, સમજણ પૂરેપૂરી પ્રાપ્ત ન થઈ હોય, જે પ્રશ્ન તમે પૂછ્યો હોય ને એ જ સમજણ તમારી દ્રઢ થશે, બાકી બધું સાંભળેલું રહેશે. એટલે સાંભળ્યા પછી સમજવું, સમજ્યા પછી આવશે સ્વીકારવું. હા યાર, વાત સાચી છે, ખરેખર આ વાત તો મને સમજ જ નહોતી પડી, મારે સ્વીકારવા જેવી, મારા જીવનમાં ઉતારવા જેવી છે. આવું સ્વીકાર્ય થશે. ઘણીવાર સાંભળવાથી પણ આવું થાય, આ વાત સાચી છે, મારે ઉતારવા જેવી છે, પરંતુ વચ્ચેની પગથી પસાર ન કરી હોય તો સાંભળતા સાંભળતા એવું લાગે હા હા મારા જીવનમાં ઉતારવા જેવું છે, પરંતુ ઓલા ગરમ તવા પર નાખેલા પાણી જેવું થાય કે થોડી વાર લાગે હા મારા જીવનમાં ઉતારવા જેવું છે, પણ જેવું તવા પર પાણી નાખ્યું થોડી વારમાં તો બાષ્પીભવન થઈને ઉડી જશે. કેમ? તો કે સમજણ પ્રાપ્ત નહોતી કરી. સાંભળ્યું, ગુજરાતી ભાષામાં હોય સાંભળે એટલે સમજાય ખરા, પરંતુ પોતાની સમજણ પ્રાપ્ત કરી નહોતી. વિવેક વિચાર કરી, મંથન કરી, મનન કરીને સમજણ પ્રાપ્ત નહોતી કરી, એટલે સ્વીકારાયું નહીં. અને એટલે જ તમે જોજો તમારામાંથી ઘણા બધાનું હોય કે ભાઈ શ્રવણ દરમિયાન સાંભળતી વખતે નક્કી કરીએ આ કરશું, પરંતુ તમારા જીવનમાં ઉતારવામાં બહુ જ અઘરું પડતું હોય છે. એટલે ચોથી પંક્તિ, સ્વીકારાશે પછી વિશ્વાસ આવશે. ખરેખર આ વાત પર મને પૂર્ણ વિશ્વાસ છે કે હું આમ કરીશ તો જ મારું કલ્યાણ થશે. આ ચોથો સ્ટેજ છે વિશ્વાસનો, અને પછી આવે છે કરવા લાગશો. હવે તમારા જીવનમાં જોજો, જે વસ્તુનું તમારા જીવનમાં આચરણ થઈ ગયું હશે એને હવે ઉલટેથી તપાસો. તમને એ વસ્તુ પર પૂરો વિશ્વાસ હશે, એ વસ્તુ તમે પોતે સ્વીકારેલી હશે. તમારા પતિએ કે તમારી પત્નીએ કે તમારા ગુરુએ કે કોઈએ પણ કીધી હશે ને સ્વીકારેલી હશે એવી નહીં હશે, તમે પોતે સ્વીકારેલી હશે. એટલે ઉલટી પંક્તિ જાઓ કે જે વસ્તુ તમારા જીવનમાં ઉતરી છે એના પર નીચેની પંક્તિ તમને પૂરો વિશ્વાસ છે તો જ ઉતરે. વિશ્વાસ ક્યારે આવે? તમારો પોતાનો સ્વીકાર હોય, તમારો પોતાનો નિશ્ચય હોય ત્યારે જ વિશ્વાસ આવે ને ત્યારે ઉતરે. પોતાનો નિશ્ચય ક્યારે બને? જ્યારે પોતાની સમજણ હોય, કોઈ બીજાએ ઉછીની આપેલી સમજણ ન હોય. અને સમજણ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ધ્યાનપૂર્વક સાંભળીએ કે ધ્યાનપૂર્વક આપણે વાંચીએ ત્યારે જ. આ 5 પંક્તિને યાદ કરજો. તમારે જીવનમાં જે પણ ઉતારવું હોય આ 5 પંક્તિમાંથી જ પસાર થવું પડે. જેમ ડોક્ટર બનવું હોય તો 1 થી 10 ધોરણ સુધી ભણવું પડે, સારા પર્સન્ટેજ લાવવા પડે, પછી 11મું 12મું એ ભણવું પડે, ને આજકાલ તો એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે, અને પછી મેડિકલમાં જવું પડે, ને પછી ડોક્ટર બનાય. પગથી તો પસાર કરવી જ પડે. માટે સફળતા, સાંસારિક સફળતા પણ આ જ પગથીથી મળે છે. વિચારી જજો. તો પારમાર્થિક સફળતા પણ આ જ પગથીથી મળશે. પણ આ પગથી પર ચાલવાનું મન ક્યારે થશે? પારમાર્થિક નુકસાન
ને આપણે જાણશું ત્યારે. પરમાત્માના રસ્તે ન ચાલવામાં નુકસાન શું છે એ દ્રઢ થશે તો જ આ પંક્તિમાંથી પસાર થઈશું. યહ ચેત વેદિત અથ સત્યમ અસ્તિ ન ચેત યહ વેદિત મહતિ વિનસ્તિ. જો આ જીવનમાં આત્મજ્ઞાન જાણી લીધું તો કલ્યાણ છે, ન જાણ્યું તો મહાન પતન છે. માટે પરમાર્થિક નુકસાન જાણીએ તો એમાંથી બચવા માટેની તત્પરતા થાય. કારણ શું? વિશ્વાસની કમી હોવાથી પરમાર્થિક રસ્તા પર આપણે ચાલતા નથી. અને વિશ્વાસની કમી કેમ છે? તો કે આળસ છે, વિષયાસક્તિ છે, અશ્રદ્ધા. આ ત્રણ વસ્તુ બાધક છે. આપણે આળસ કરીએ છીએ આચરણમાં મૂકવા માટે. આપણને વિષયાસક્તિ છે, છોડને હવે આ પોસિબલ નથી, એની કરતા ખાઓ પીઓ મજા કરો, ટીવી જુઓ, મોબાઈલ જુઓ. આસક્તિ છે, વિષયાસક્તિ. અને અશ્રદ્ધા છે, અરે યાર આટલું ભણશું પણ હવે કલ્યાણ થશે કે નહીં, લોકોનું કોનું કલ્યાણ થયું છે આપણે તો કોઈને જોયા નથી. ને જેનું કલ્યાણ થયું હોય ને, જે જ્ઞાની બની ગયો ને, કે પણ નહીં કે હું જ્ઞાની બની ગયો, અને જે કહેતો હોય ને કે હું જ્ઞાની છું એ જ્ઞાની નથી. હવે આવી તો રમત છે પારમાર્થિક રસ્તા પર. એટલે શ્રદ્ધા જલ્દી આવે નહીં. આપણે બધા જાણીએ ધ્રુવને પરમાત્માના દર્શન થયા, સાંભળ્યું, વાંચ્યું, સમજી પણ ગયા. આ બરાબર છે, નારદજી એને મંત્ર આપ્યો હતો ને એને તપશ્ચર્યા કરીને બરાબર છે, સ્વીકારી પણ લીધું કે હા ધ્રુવને પરમાત્માના દર્શન થયા હતા. પણ વિશ્વાસ નથી થતો કે આવી રીતે દર્શન થાય ખરા. અને માટે જ આપણે એ પ્રમાણે કર્મો કરી શકતા નથી. માટે વિશ્વાસની કમીના ત્રણ કારણ કીધા: આળસ, વિષયાસક્તિ અને અશ્રદ્ધા. એટલે આ ત્રણ નીકળી જશે તો પરમાર્થિક રસ્તામાં વિશ્વાસ વધશે. હવે ધારો કે આટલું સમજ્યા પછી પણ ન થાય તો ભગવાનને પ્રાર્થના કરજો. ભગવાન બહુ સાંભળ્યું, 60, 62, 65 દિવસ સુધી સાંભળ્યું, પણ જીવનમાં ઉતરતું નથી તો પ્રાર્થના કરજો. અને બહુ સુંદર પ્રાર્થના મને ગમે છે. હે કરુણા કરનારા, તારી કરુણાનો કાંઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કાંઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, તારી ભૂલ્યો કરવી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કાંઈ પાર નથી. ગાતા આવડે કે ના આવડે, ભગવાન તમારા ભાવને જાણે છે. માટે ગણગણતા રહેજો પ્રાર્થનાને. ભગવાન ભાવના ભૂખ્યા છે, આગળ વિષય આવી ગયો. પ્રાર્થના કરજો કે ભગવાન મેં ઘણું સાંભળ્યું, ઘણું વાંચ્યું, પરંતુ રત્તીભર જીવનમાં ઉતરતું નથી. હે ભગવાન, મેં પાપ ખૂબ કર્યા છે, તું પાપને ભૂલી જજે અને મને મારા પર કરુણા કરજે. મને કોઈ દિવસ સંકટ ના આવે. વાર્તા નંબર 5. એક રાજાએ ચઢાઈ કરી અને રાજ્ય ધન સંપત્તિ ખૂબ ભેગી કરી અને પાછો પોતાના રાજ્ય તરફ જતો હતો તો જંગલમાં એક સાધુ મળ્યો. બેફિકર ભગવાનના નામ સ્મરણમાં, ભગવાનના ગુણગાન ગાવામાં મસ્ત હતો. રાજાને મન થયું કે લાવ આને પૂછું, કોણ છો મહારાજ? તો કે હું આખા વિશ્વનો રાજા છું. રાજાને થયું કે આ ગાંડો લાગે છે કોઈક. સાહેબ, હું રાજા છું આ આખી સૃષ્ટિ, આ આખા રાજ્યનો. તો કે તું આ રાજ્યનો રાજા હશે, હું તો આખી સૃષ્ટિનો રાજા છું. તો કે કેવી રીતે? તો કે તું રાજા નથી, તું ગુલામ છે. તે જેટલી વસ્તુ ભેગી કરી છે ને એનો તું ગુલામ બની ગયો છે.
બગીચામાં કૂતરાના પર પટ્ટો બાંધ્યો હોય અને કૂતરાને ફેરવવા લઈ જતા હોય તો કૂતરો આપણને દોડાવે છે કે આપણે કૂતરાને દોડાવે છે? વિચારજો. એવી રીતે ધન સંપત્તિ ભેગી કર્યા પછી ધન સંપત્તિ આપણે વાપરીએ છીએ કે ધન સંપત્તિને સાચવવામાં આપણે દોડાદોડ કરીએ છીએ? વિચારજો. સાધુને ખબર હતી કે જેટલો રાજ્ય ભેગા કરશે એટલી રાજાની દોડાદોડી, એટલી ગુલામી વધી જાય છે. એટલે રાજાને કઈ સમજ નહીં પડી અને એ સમજવા પણ માંગતો નથી. એટલે રાજા પાસે એક ચાંદીની લાકડી હતી. એટલે કીધું તારાથી વધારે પાગલ હોય ને એને આ ચાંદીની લાકડી આપજે. ભલે તો સાધુ પાસે ચાંદીની, હા, નહીં, રાજા પાસે ચાંદીની લાકડી હતી. એ લાકડી સાધુને આપીને ગયો કે તારાથી વધારે પાગલ હોય એને આપજે. રાજા તો ગયો. થોડા વર્ષો પછી ઢેંઢેરો પીટવામાં આવેલો કે રાજા ખૂબ બીમાર છે અને જે એને સારું કરી દેશે એને અડધું રાજ્ય મળશે. આ સાધુએ જોયું, સાંભળ્યું. એ સાધુ ગયો રાજા પાસે. સાધુને જોઈ અને રાજા ઓળખી ગયો. રાજાએ વિનંતી કરી, મને સારું કરી દો. હે રાજા, તે આખી જિંદગી સત્તા મેળવવા, સંપત્તિ મેળવવા માટે કાઢી નાખી અને અત્યારે તારા જીવ માટે તું અડધું રાજ્ય આપવા તૈયાર છે. અરે તું પૂરું રાજ્ય આપશે ને તો એ તને કોઈ બચાવી શકશે નહીં. આજ સુધી મને કોઈ પાગલ નહોતું મળ્યું. તારાથી મોટામાં મોટો પાગલ કોઈ નહીં. આ લાકડી લે ચાંદીની. હું ગોતતો હતો. તારા જેવો પાગલ કોઈ નહીં કે જે મર્યા પછી આમાંનું કઈ તારી સાથે આવવાનું નથી અને છતાંય તે આની પાછળ આખી જિંદગી કાઢી નાખી. ગુમાવી દીધું છે પાર વિનાનું, ગુમાવી દીધું છે પાર વિનાનું અને જીવને મળ્યું કાંઈ નહીં. ગુમાવી દીધું છે પાર વિનાનું ને જીવને મળ્યું કાંઈ નહીં. પૈસા માટે જીવન ગયું, અંતે સાથે આવ્યું કાંઈ નહીં. અંતે સાથે આવ્યું કાંઈ નહીં. પ્રભુને ધન નહીં, તમારા ધર્મની જરૂર છે. અને છતાંય વિશ્વાસ ન આવતો હોય, હજી એ પૈસા પાછળ દોડતા હોય તો બીજો એક વિવેક આપી દઉં કે જે પરમાત્માને દિલ આપે છે, પરમાત્મા એને દિલ દઈને આપે છે. આ બધા વિવેક તમારા જીવનમાં ઉતરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. પહેલો વિવેક આપણે કર્યો, ભગવાન પાસે પણ કંઈ માંગવું નહીં. બીજો વિવેક, જે આપણને મળ્યું છે એ બીજાની સેવા માટે છે. ત્રીજો વિવેક કર્યો, ભગવાન બધે જ છે. ચોથો વિવેક કર્યો, બધા જીવો ભગવાનના જ અલગ અલગ રૂપો છે. કંઈ ન થાય તો પ્રાર્થના કરજો. ધનથી નહીં, ધર્મથી પ્રભુ ખુશ થાય છે. અને આ બધા પર વિશ્વાસ ન હોય તો ભગવાનને જે દિલ આપે છે, ભગવાન એને દિલ દઈને આપે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.